સરકારી પ્રાથમિક શાળાની દીકરીઓના વ્યવસાયલક્ષી શિક્ષણ માટે અમેરિકા સ્થિત એનજીઓ કર્મા જંકશન દ્વારા જુદી જુદી શાળાઓમાં 50 સિલાઈ મશીન દાનમાં આપવામાં આવ્યા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત વ્યવસાયલક્ષી શિક્ષણ ઉપર વધારે ભાર મૂકવાની વાત કરવામાં આવી છે. તે અનુસંધાને અમેરિકા સ્થિત એનજીઓ કર્મા જંકશન દ્વારા ખેડા જિલ્લાની જુદી જુદી શાળાઓમાં ધોરણ 6 થી 8ની દીકરીઓના અભ્યાસની સાથે સાથે વ્યાવસાયિક શિક્ષણ મેળવી શકે તેવા ઊંડા હેતુથી 50 સિલાઈ મશીન દાનમાં આપવામાં આવ્યા છે. કર્મા જંકશનના સીઈઓ પ્રશાંતભાઈ પટેલ, જેઓ અમેરિકાના દાતાઓના સહયોગ થકી સરકારી શાળાઓમાં આવી અનેક સહાય કરે છે, જેમાં પીવાના પાણી માટે ટ્યુબવેલ, પાણીની ટાંકીનું સેનિટેશન, નોટબુક, સ્કૂલ બેગ, સ્કૂલ યુનિફોર્મ, બૂટ મોજા તેમજ શિક્ષણમાં ઉપયોગી વસ્તુઓ જેવી કે ગ્રીન બોર્ડ, સ્માર્ટ ટીવી, ટેબ્લેટ, કોમ્પ્યુટર, સિલાઈ મશીન જેવી વસ્તુઓ જિલ્લા અને રાજ્યની અનેક શાળાઓમાં આપવામાં આવી છે. આગામી સમયમાં પણ શાળાઓમાં જુદા જુદા પ્રોજેક્ટ થકી બાળકોને મદદ કરવાનું આયોજન ચાલુ છે. આ માટે શાળામાંથી વિડીયોગ્રાફ્સ અને ફોટોગ્રાફ્સ લઈ અમેરિકા મોકલવામાં આવે છે. ત્યારબાદ યોગ્ય જરૂરિયાત હોય તેવી શાળાઓની પસંદગી કરવામાં આવે છે, જેમાં કર્મા જંકશનના વોલેન્ટિયર હનીફભાઈ સિંધી અને મહેમદાબાદના ઝરાવત ક્લસ્ટરના સીઆરસી કોઓર્ડિનેટર દીપકભાઈ સુથાર સંયોજક તરીકે સેવા આપી રહ્યા છે. એનજીઓ કર્મા જંકશન થકી શાળાઓમાં દીકરીઓ સીવણકામ શીખી શકે અને ભવિષ્યમાં આત્મનિર્ભર બને તેવા આશયથી તેઓ કામ કરી રહ્યા છે. રિપોર્ટર હિતેશભાઈ મોદી, ઇન્કલાબ ન્યૂઝ,